તો ગુજરાતના રાજકારણ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું રાજીનામું। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે। પંચમહાલના શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ પંચામૃત ડેરીના ચેરમેન પણ છે જેઠાભાઈ ભરવાડ, અને રાજીનામું આપ્યું છે હાલ તેઓએ। ત્યારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે। રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપાયું છે। પંચમહાલના શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ પંચામૃત ડેરીના ચેરમેન પણ છે, અને તેઓએ રાજીનામું આપ્યું છે। હાલ જે ખબર સામે આવી રહી છે રાજકારણ અંગેની આ સૌથી મોટી ખબર છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ ભરવાડ। જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી તેઓએ રાજીનામું ધરી દીધું છે। તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓએ રાજીનામું આપ્યું છે। ત્યારે હાલ કયા કારણે રાજીનામું આપ્યું છે તે હવે સામે આવશે, પણ આપ જુઓ જે તસવીર અમારી સામે આવી રહી છે આપણે બતાવી રહ્યા છીએ, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે, અને શંકરભાઈ ચૌધરીને તેઓએ રાજીનામું આપી દીધું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। 100% શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે। એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે। આપ સૌ જાણો છો કે એ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા, માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી, સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી, અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ સતત એમને મળતું રહ્યું છે, અને આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે। એક જવાબદારીમાંથી મુક્ત થયા છે, પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે, અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું સતત માર્ગદર્શન એ મળતું રહેવાનું છે। ધારાસભ્ય આજે પણ એ રહેવાના છે। ઉપાધ્યક્ષ તરીકે એમણે સ્વયં સામેથી પાર્ટીને કહ્યું, અને પાર્ટી એમની વાત સતત એમ કહેતા રહ્યા હતા, અને પાર્ટી એમની વાત આજે સ્વીકારીને મને રાજીનામું આપ્યું છે। પણ અમારા સહકારી ક્ષેત્ર હોય, ભારતીય જનતા પાર્ટીની નીવમાં એ જેઠાભાઈનો ખૂબ મોટો સિંહ ફાળો છે। મધ્ય ગુજરાત હોય કે રાજ્ય હોય, એમનું માર્ગદર્શન સતત મળતું રહેવાનું છે।